મિત્રો, કાન ખજૂરો જોવાથી શું થાય છે? કાન ખજૂરાને મારવાથી શું થાય છે? કાન ખજૂરો તો સવારમાં તમને જોવા મળે તો તેનો મતલબ શું થાય છે? કાન ખજૂરો જો મરેલો જોવા મળે તો શું સંકેત છે? આપણા જીવનના બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં જોઈશું. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા જ અનોખા વિડીયો જોવા માટે મિત્રો, કાન ખજૂરો ઘણા પગવાળું જંતુ છે જે ઘરોની આસપાસ રહે છે. તે કોઈ પણ ઋતુમાં દેખાય છે. તે ખૂબ જ ઝેરી હોય છે, પરંતુ કાન ખજૂરો અંધારામાં ને ભીના સ્થાનોએ રહેવાનું પસંદ કરે છે. તેથી તે ઘરમાં તેની સૌથી પ્રિય છે સ્થાન જે છે એ એવી જગ્યા છે જ્યાં બાથરૂમ, રસોડું જેવું ભેજવાળું વાતાવરણ ત્યાં હોય છે. પરંતુ જ્યોતિષ વિદ્યા અનુસાર કાન ખજૂરાનું મહત્વ શંકાસ્પદ અને અશુભ જીવો માટે પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાન ખજૂરોનો સ્વામી રાહુ ગ્રહ છે. રાહુ એ રહસ્યથી ભરેલો ગ્રહ છે. આ ગ્રહ કોઈને પણ રંગ આપી શકે છે અને કોઈને પણ અષ્ટલક્ષ્મીનો આશીર્વાદ પણ આપી શકે છે. જો ઘરમાં કાન ખજૂરો દેખાય છે જે તેના કુદરતી નિવાસ સ્થાનથી દૂર છે તો તે એક અસામાન્ય ઘટના છે અને તે શંકાસ્પદ અને અશુભ સંકેત સૂચવે છે. સાથીઓ, કાન ખજૂરો એક રહસ્યમય એક છોડ છે, એક જીવડું છે. તે તેમના સમુદ્ર બનાવે છે. તેને એક ક્ષણમાં ગરીબ બનાવી શકે છે. તો ચાલો આપણે તેના સિંહો વિશે જાણીશું. તે પહેલા હું તમને જણાવી દઉં કે આ હિન્દુ દેવી દેવતાઓ સાથે સંબંધિત એક દોર છે. જો તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો તો આ વિડીયોને અંત સુધી જુઓ અને સાચા દિલથી કમેન્ટમાં જય માતાજી લખજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. જો કોઈ કાન ખજૂરો ઘરમાં અને ઘરના કોઈ સભ્યોના પગ નીચે કે બહાર આવે, જો તે આવે છે અને મૃત્યુ પામે છે તો તે ખૂબ જ સારી નિશાની માનવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેને કાન ખજૂરાને જોશો જ તમારે તેને તમારા પગની કચડી નાખવું જોઈએ અને તેને મારી નાખવું જોઈએ, કારણ કે પછી અજાણતા કાન ખજૂરો તમારા પગ નીચે કચડી નાખવામાં આવે તો તેનો કોઈ અર્થ નથી. અને જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેની નિશાની શંકાસ્પદ માનવામાં આવે છે. જો કોઈ કાન ખજૂરો અજાણતા તેના પગની નીચે કચડાઈને મૃત્યુ પામે છે તો તેનો અર્થ એ છે કે કોઈ મોટી આપત્તિ આવવાની હતી જે હવે દૂર થઈ ગઈ છે. કાન ખજૂરો એક ઝેરી જંતુ છે, તેથી તેને પણ ટાળવું જોઈએ. તેને તમારા પગની મારવાનો પ્રયાસ ન કરો. જેમ આપણે કહ્યું છે કે કાન ખજૂરો રાહુ ગ્રહ સાથે સંબંધિત છે, તેથી જાણી જોઈને કાન ખજૂરાની હત્યા કરવાથી રાહુ ગ્રહને દોષ આપી શકાય છે. તેથી જો તે કોઈના ઘરના મુખ્ય પ્રવેશ પર હોય તો પણ ભૂલથી કાન ખજૂરો મારવાનો પ્રયાસ કરશો નહીં. જો મુક્ત કાન ખજૂરો દેખાય તો તે પણ ખૂબ જ શંકાસ્પદ માનવામાં આવે છે. જો ઘરના મુખ્ય દરવાજામાં પહેલેથી જ મૃત કાન ખજૂરો પડેલો હોય તો તેનો અર્થ એ છે કે ઘરની કોઈ વ્યક્તિ ખૂબ જ ખરાબ નજર હેઠળ હતી, જે તમારા માટે સાચું છે. તમે તમારા કાર્યોથી દૂર ગયા છો અને રાહુ તમારાથી ખુશ છે. તેથી તમને સંકેત આપવા માટે તેના ભ્રમના કારણે તમારા દરવાજા મુખ્ય પ્રવેશ દ્વાર પર એક મૃત કાન ખજૂરો દેખાય છે. જ્યારે કોઈની ખબર નજર ઘર ઉપર પડે છે ત્યારે ઘરમાં વસ્તુ ખરાબ થવા લાગે છે. જેમ કે ઘરમાં લોકો એકબીજા સાથે ઝઘડે છે અને આવક કરતા વધુ ખર્ચ થાય છે. આ બધું ખરાબ આંખની નિશાની છે. જો કોઈ વ્યક્તિ ઘરના બગીચામાં કાન ખજૂરો જુએ છે તો તેનો અર્થ નથી કે કારણ કે તે ગાર્ડનમાં કાન ખજૂરો તેને કુદરતી નિવાસ સ્થાન માનવામાં આવે છે અને એવી જગ્યાએ ગઈકાલે કાન ખજૂરો જોવાનું સામાન્ય બાબત છે. પરંતુ બગીચામાં જો દરરોજ સંખ્યાબંધ મૃત કાન ખજૂરા દેખાવા લાગે તો તે અસામાન્ય બાબત છે અને તે સંકેત છે કે બગીચો મુશ્કેલીમાં છે. બગીચામાં થોડીક નકારાત્મક ઉર્જા રહેતી હતી જે હવે ત્યાંથી સ્થાનાંતર કરી ગઈ છે અને આ સૂચવવા માટે રાહુ ગ્રહના પ્રભાવ હેઠળ મૃત કાન ખજૂરોની હથેળીઓ વારંવાર જોવા મળે છે.
હત્યાઓ વારંવાર જોવા મળે છે. જો કોઈ જાણી જોઈને કાન ખજૂરાને મારી રહ્યો હોય તો તે ખૂબ જ ખતરનાક અને પાપમય કાર્ય છે, કારણ કે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાન ખજૂરો રાહુ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે, અને જો કોઈ રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરતા નિર્માતાને મારી નાખે તો રાહુ ગ્રહની ક્રૂર દ્રષ્ટિ તેના પર પડે છે, જેના કારણે તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રાહુ ગ્રહ એક ખૂબ જ રહસ્યમય ગ્રહ છે, જે કોઈ પણ રાજાને એક ક્ષણમાં રાજાને ફેરવીને રંકમાં બદલી દે છે, અને કોઈ ભિખારીને એક ક્ષણમાં રાજામાં ફેરવી શકે છે. તેથી વ્યક્તિએ ભૂલથી પણ કાન ખજૂરાને ના મારવો જોઈએ. સપનામાં કોઈ પણ પ્રાણીને મૃત જોવું અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કાન ખજૂરો સિવાય અન્ય કોઈ પ્રાણીને મૃત જુએ છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનો રાહુ ગ્રહ વિક્ષેપિત છે. તેથી સપનામાં મૃત કાન ખજૂરો જોવું બહુ જ મોટું અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે વાહનને બહાર કાઢતી વખતે કાન ખજૂરો જોશો તો તે સારો સંકેત નથી. જો તમે ક્યાંય બહાર જતી વખતે કાન ખજૂરો જોશો તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. રાહુ ગ્રહથી પ્રેરિત કાન ખજૂરો તમને સંકેત આપે છે કે આ સમયે થોડા ક્ષણો માટે મુસાફરી મુલતવી, એટલે કે અત્યારે ક્યાંય બહાર જાઓમાં જો કોઈને ઘર છોડતી વખતે કાન ખજૂરો દેખાય તો અડધો કલાક માટે મુસાફરી બંધ કરો. શક્ય છે તો તમે એક જ સમયે મુસાફરી કરો છો તો ક્યારેય કોઈ અકસ્માત થઈ શકે છે, અને આ કારણે કાન ખજૂરો રાહુ ગ્રહ સાથે એટલે કે તેની સાથે સંકળાયેલો છે. સાથીઓ, આ સિવાય તમને જણાવી દઈએ કે સપનામાં પીપળાનું ઝાડ રોપવું એ શંકાસ્પદ સંકેત માનવામાં આવે છે. તે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. સપનામાં પીપળાનું વૃક્ષ રોપવું એ પણ સૂચવે છે કે તમારી નકારાત્મક ઉર્જા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે, અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. જો તમે તમારી જાતને તમારા સપનામાં પીપળાનું વૃક્ષ રોપતા જોશો તો તેનો અર્થ એ છે કે તમે આવનારા સમયમાં સફળતા પ્રાપ્ત કરશો. ઉપરાંત સપનામાં પીપળાનું વૃક્ષ કાપવું અશુભ સંકેત માનવામાં આવે છે. તે જીવનમાં કમનસીબી અને મૃત્યુનું પ્રતીક છે. સપનામાં પીપળાનું વૃક્ષને કાપવું એ ખૂબ જ સૂચવે છે કે તમારા જીવનની દુષ્ટ શક્તિઓ સક્રિય થઈ રહી છે, અને તમારા જીવનમાં સકારાત્મકતા ઘટી રહી છે. જો તમે તમારા સપનામાં પીપળાના વૃક્ષને કાપતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમને તમારા જીવનમાં નુકસાન થઈ શકે છે. તમે દુર્ભાગ્યનો ભોગ બની શકો છો, અથવા તમારા જીવનમાં કોઈનું મૃત્યુ થઈ શકે છે. જો તમે તમારા સપનામાં પીપળાના વૃક્ષને કાપતા જોશો તો તમારે સાવચેત રહેવું જોઈએ. તમારે તમારા જીવનમાં દુષ્ટ શક્તિઓથી દૂર રહેવું જોઈએ અને સકારાત્મકતા વધારવી જોઈએ. તમે નિષ્ણાતની સલાહ લઈને તમારા સપનાનો સાચો અર્થ જાણી શકો છો, અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓથી હંમેશા માટે બચી શકો છો. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.